સુરતમાં પ્રદૂષણ ફેલાવતી 145 બાંધકામ સ્થળોને મહાનગરપાલિકા દ્વારા ₹44 લાખનો દંડ, ગ્રીન નેટ અને પાણી છંટકાવ જેવા નિયમોનું ઉલ્લંઘન બદલ કાર્યવાહી. સુરત મહાનગરપાલિકાએ શહેરમાં હવાના પ્રદૂષણ પર નિયંત્રણ લાવવાના ભાગરૂપે ધૂળ ઉડાડતી 145 બાંધકામ સ્થળો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી કુલ ₹44 લાખ દંડ ફટકાર્યો છે. શહેરી વિકાસ વિભાગની જુદી જુદી ટીમો દ્વારા આ અંગે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી બાંધકામના સ્થળોએ ગ્રીન નેટ, બેરિકેટિંગ અને નિયમિત પાણીનો છંટકાવ કરવા જેવા પર્યાવરણીય માપદંડોનું ઉલ્લંઘન કરવા બદલ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી આ તપાસમાં શહેરમાં ધૂળ ઉડાડતી કુલ 145 બાંધકામ સાઇટ મળી આવી હતી. ઝોન મુજબના આંકડા જોઈએ તો નવા વિકસતા મોટા વરાછા વિસ્તારમાં સૌથી વધુ 26 બાંધકામ સ્થળો સામે પગલાં લેવાયા છે અને તેમને સૌથી વધુ ₹8.45 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત અઠવા ઝોનમાં પણ 22 બાંધકામ સ્થળો સામે કાર્યવાહી કરવામાં આવી છે. હવામાં પ્રદૂષણની માત્રામાં થઈ રહેલા વધારા વચ્ચે મહાનગરપાલિકાએ બાંધકામ પ્રવૃત્તિઓથી ફેલાતા પ્રદૂષણ પર અંકુશ મેળવવા આ પગલું ભર્યું છે. મહાનગરપાલિકાની આ કડક કાર્યવાહી બાંધકામ કરનારાઓને પર્યાવરણના નિયમોનું પાલન કરવા માટે ગંભીર ચેતવણી છે. શહેરમાં રહેતા નાગરિકોને શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા મળે તે સુનિશ્ચિત કરવા માટે તંત્ર પ્રતિબદ્ધ છે. બાંધકામ સાઇટ માલિકોએ દંડથી બચવા તેમજ પર્યાવરણની જાળવણી માટે નિયત માપદંડોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.